જય માતાજી મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન. સ્ટાઇલ મંચુરિયન બનાવવા માટે મેં લઈ લીધેલો છે 2 વાટકી કોર્નફ્લોર અને સામે 2 વાટકી મેંદાનો લોટ અને ગાજર, કોબી એને બેને સારી રીતે મેં ખમણી લીધું છે. લીલી ડુંગળી, આદુ, મરચું અને લીલું લસણ એનું પ્રમાણ આપણે સૌથી વધારે રાખી અને એ બધાને સારું એવું ક્રશ કરી લીધું છે મેં. અને પછી અત્યારે મેં લીધેલો છે સેમ્સનો સોયા સોસ અને સ્વાદ અનુસાર મીઠું. એ બધું લઈ અને આપણે સારો એવો લોટ બાંધી લેવાનો છે. આમાં મેં અત્યારે ફૂડ કલર એકેય જાતનો એડ નથી કરેલો અને આજીનો મોટો પણ એડ નથી કરેલો. તમારે કરવો હોય તો તમે બંને વસ્તુ કરી શકો છો. અને સેમ્સનો સાથે રેડ ચીલી સોસ પણ મેં એડ કરેલો છે. ગ્રીન ચીલી સોસ તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો ચાલે, જરૂર નથી કે આપણે એડ કરવો જ જોઈએ એમ. બંને સોસ એડ કરી અને સારી રીતે મેં લોટ બાંધી લીધો છે. એકદમ મસ્ત તમને ફાવે એ રીતે લોટ બાંધવાનું છે. અને એ ધ્યાન રાખવાનું છે કે આપણે કોબી અને ગાજર બંનેમાંથી પાણી છૂટતું જ હોય છે, એટલે પાણી જરૂર મુજબ જ આપણે એમાં એડ કરવાનું છે. બહુ વધારે પડતું એડ નથી કરવાનું. અને સરસ મજાનો ડો તૈયાર કરી લેવાનો છે. મેં અત્યારે ગોળા વાળીને નથી રાખેલા, તમારે ગોળા વાળવા હોય તો તમે વાળી શકો છો. અત્યારે મેં ભજીયાની રીતે એકદમ તેલ ગરમ થાય ને એટલે આપણે ભજીયા જે રીતે પાડતા હોય ને એ રીતે મેં સરસ મજાના મંચુરિયન પાડી લીધા છે. એકદમ તેલ ગરમ થઈ જાય પછી એકદમ સ્લો કરી દેવાનું છે, એટલે અંદરથી સરસ મજાના પાકી જાય, અધકચરા જેવા ન રહે. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સરસ મજાના મેં મંચુરિયન એમાં પાડી લીધા છે. ડ્રાય મંચુરિયન પણ બનાવી શકો તમે, ગ્રેવીવાળા પણ બનાવી શકો. અને એમને તમારે કોઈ જાતનું કાંઈ ન કરવું હોય ને એકલા ડ્રાય રાખવો હોય ને તો પણ તમે રાખી શકો છો. અત્યારે હું બનાવું છું ડ્રાય મંચુરિયન. તમારે ગ્રેવીવાળા મંચુરિયનની રેસીપી જોતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, તો આપણે ગ્રેવીવાળા મંચુરિયન પણ બનાવશું. અને હા, એક વસ્તુનું તમારે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે. હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવું આમાં, કે તમે જ્યારે ભજીયા પાડતા હોય ને ત્યારે તમારે એમનેમ નથી કાંઈ ઓલું તેલવાળો હાથ કે એવું કાંઈ નથી કરવાનું. તમારે પાણીથી આ રીતે આમ થોડું થોડું પાણી લઈ અને ઝબોડીને એ રીતે પાડવાના છે, તો જ તમારા હાથમાં ચીપકશે નહીં કે એવું કાંઈ થશે નહીં તો થોડું ચીપકી જવાની બીક રહે. અને હા, તમે એકલા કોર્નફ્લોરથી પણ બનાવી શકો ને એકલા મેંદાથી પણ બનાવી શકો, પણ મેં તો અત્યારે મેંદો અને કોર્નફ્લોર બંને સાથે લીધા છે. અને હવે આપણે વઘાર કરી લેશું એનો સાદો ડ્રાય. તો એના માટે મેં લીલી ડુંગળી, લીલું લસણ, આદું એ ત્રણેયને થોડું 2 ચમચી તેલ મૂકી અને સરસ સોતળી લેવાનું છે આપણે. અને પછી એમાં સોયા સોસ થોડોક એડ કરવાનો છે. અને મારી પાસે અત્યારે કિસાનનો કેચઅપ છે એ મેં એડ કરી દીધો છે. 1 ચમચા જેટલો સોયા સોસ અને 2 ચમચા જેટલો કિસાનનો કેચઅપ ને થોડું મીઠું એ બધું નાખી અને સરસ રીતે આપણે એકદમ પકાવી દેવાનું છે. અને પછી થોડું પાણી એમાં એડ કરી અને સરસ મજાની આપણે એકદમ બધું મસાલો ચડી, આ જે આપણે બનાવેલી છે ડ્રાય મંચુરિયન માટેની ગ્રેવી, એ સરસ મજાની પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. થોડું પાણી એમાં એડ કરવાનું છે. અને હજી સુધી તમે મને સારો સપોર્ટ કર્યો છે અને આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. અને મારી યુટ્યુબની લિંક છે એ વધુમાં વધુ લોકોને તમે શેર કરજો. અને કોમેન્ટ કરવાની તમારી બધાની ફરજ આવે, પણ તમે કોઈ કરતા નથી, ખાલી વિડીયો જ જોઈ લ્યો છો. પણ કાંઈ વાંધો નહીં, કોમેન્ટ હવે આગળથી કરજો. અને જો આ રીતે આપણે એકદમ સરસ મજાનું હલાવી નાખવાનું છે, એટલે એકદમ મસ્ત મસાલો ચડી જાય. ડ્રાય મંચુરિયન આપણા રેસ્ટોરન્ટ જેવા જ તૈયાર થઈ ગયા છે. ઉપરથી તમે થોડા લીલી ડુંગળીના પાન અને કોથમરી એ બે છાંટી અને સરસ મજાનું ગાર્નિશિંગ કરી શકો છો. તમારા ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય અને તમારે જેટલા બનાવવા હોય એ તમે આટલા બનાવી શકો છો. આ રીતે તમે પણ આ રીતે બનાવી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો.